નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં સતત 20 કલાકથી વરસી રહેલા વરસાદથી પાદરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ઘરે પહોંચી શકતા ન હતા તે લોકોને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ટ્રેક્ટરની મદદથી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા। સાથે સાથે રાત્રે પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા 300થી વધુ ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા। આવીને આવી પરિસ્થિતિ રહેશે તો પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા અને હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આવી સેવા કરતું રહેશે। જોઈ રહ્યા છો કે સતત 2 દિવસથી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે અને આજ રોજ પુષ્કળ વરસાદ પડવાથી સવારથી પુષ્કળ વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નીચાણ ભાગની અંદર ઘણા લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। આવી પરિસ્થિતિમાં હિન્દુ એકતા સંગઠન સતત સવારથી લોકોને મદદરૂપ થઈ છે। ટ્રેક્ટરો લઈને હિન્દુ એકતા સંગઠન દરેક કાર્યકર્તા દૂર દૂર જઈને પાણીમાં ફસેલા દરેક વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એમની પોતાના વ્યવસ્થિત સ્થાન પર એમને પહોંચાડ્યા છે। આજે સાંજે સાંજુકના ફૂડ વિતરણ પણ ચાલુ કર્યું અને ફૂડ વિતરણ એવી જગ્યા પર મોકલાય છે જે જગ્યા પર એમના ઘરમાં ચૂલા પણ આજે નહીં સળગ્યા। આજે 300થી વધારે પણ ફૂડ પેકેટ આજે હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા વેચવામાં આવ્યા છે। સાથે સાથે આવી પરિસ્થિતિ જો કદાચ હજુ આવી રહેશે તો હિન્દુ એકતા સંગઠન ફરી વખત પણ આવી સેવા ચાલુ રાખશે। તમને કોઈ પણ આ રીતની પરિસ્થિતિ બનતી હોય અને કદાચ અમારો સંપર્ક કરવો હોય તો અમારો સંપર્ક હિન્દુ એકતા સંગઠનને કરવો અને આ ફૂડ પેકેટ તમને ઘરે બેઠા પહોંચતા થઈ જશે। જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।